તમારા દેવળે ધમકે ગુગડિયા ધૂપ, નર નારી તમને નમન કરે, નમે છે મોટા ભૂ. ધજા દીઠે ધણી સાંભળે, જેના દેવળ દીઠે દુઃખ જાય, દર્શન કરતા સુસ્વાવના દાદાના આપણા પંડના દુઃખ વ્યા જાય. આજ રોજ સુસ્વાવના રખા દાદાના દ્વારે અમે દાદાના દર્શને આવ્યા. દર્શન તો જો કે ઘણી વખત કર્યા છે, પણ આજે દાદાના દર્શન કર્યા. હું, મારા બાપુ, અમારું આખું કુટુંબ, ભાઈબંધ, મિત્રો બધાએ. પણ અત્યારે સમય એવો છે, અત્યારે તો હળાહળ કળિયુગ છે, ટેકનિકલ યુગ છે, વૈજ્ઞાનિક યુગ છે. અત્યારે ઘણી બધી એવી ચર્ચાઓ થતી હોય કે જગતમાં માતાજી, ભગવાન, દાદા આવું કાંઈ હોતું નથી. પણ આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે જો તમે અંતરથી હાકલો કરો તો કોક એવી શક્તિ છે કે તમારો હાથ સાંભળી જ જાય. પછી તમે એને રખા દાદા કહો તોય ભલે, ચારબાઈઓ કહો તોય ભલે, માતાજી કહો તોય ભલે, પણ કોક એવી શક્તિ છે ને છે કે કોક સમય તમારું જઈ કોઈ ન સાંભળે ત્યાં તમારું અંતરનો અવાજ સાંભળી જાય. અમારા બાપાએ એમણે વાત કરી કે પારિયાને આંખું હોય, કાને હોય અને એ સાંભળે છે, પણ એ આપણે આ હોઠે, આ જીભેથી, આ મોઢેથી બોલી નહીં, તમારા અંતરનો અવાજ સાંભળે. આજે તમે જે આ જોઈ રહ્યા છો દાદાની જે ધજા ચડાવી, એ મારા બાપુ દલસુખભાઈ શિવાભાઈ કુંઢિયા એમની એક માનતા હતી ને એક અંતરનો એમનો આરાધ હતો જે દાદા સાંભળી ગયા. અમે મારું કામ જો કે ડાક ડમરૂના માતાજીના જે કાંઈ કાર્યક્રમ હોય એમાં હું ગાવાનું કરું છું. એ કાંઈ મારે બહુ ચોખવટ કરવાની જરૂર નથી, પણ હું ગાઉં છું. ઘણા બધા આપણી સમાજમાં અંદાય કલાકારો માતાજીના પ્રોગ્રામમાં, દાદાના પ્રોગ્રામમાં ગાતા હોય છે કે તું મારો સર્જન ડૉક્ટર, આપણે ગાય છે. તો ઘણા અમુક માણસો એવો વિચાર કરે કે ભાઈ દાદા સર્જન ડૉક્ટર બનતા છે, તો જગતના તો દાદાએ, માતાજીએ કંઈક કામ કર્યા છે. અને આ તો એક અમારા નજર સામેનો દાખલો, અને અમે જોયેલું. હજી બહુ જાજો સમય થયો નથી, હજી 2 મહિનાનો સમય થયો. મારા બાપુ દલસુખભાઈ કુંઢિયા, જેમને મોઢામાં થોડી તકલીફ પડી, એટલે ડૉક્ટરે એવું કીધું કે તમારે આનો રિપોર્ટ કરાવવો પડશે. તો જો મેં કીધું ને કે અંતરનું સાંભળે, એટલે આ વાત કરવી પડે છે. અને ખાસ વિડીયો બનાવવાનું કારણ એ છે કે અત્યારે વિડીયા તો ઘણા ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં હંધાય આવતા હોય છે. પણ અમારા બાપાનો એવો ભાવ થયો કે બીજા જે કાંઈ કરતા હોય, પણ આપણે આપણું જે દુઃખ કર્યું ને ધર્મ શું છે, દાદા શું છે, દાદા કેવું કામ કરે, એ માટે. નકર આવા વિડીયા બહુ ઓછા માણસો બનાવે છે, પણ આ એમનો ભાવ છે. એટલે ડૉક્ટરે એવું કીધું કે આમનો રિપોર્ટ કરાવવો પડશે. તો રિપોર્ટ કરાવવા દીધો, એટલે રિપોર્ટ 6-7 દિવસે આવે. તો ત્યાં મારા બાપુજી દલસુખભાઈને એવો કુદરતી દાદા ઉપર એવી સુરતા ગઈ. ત્યાં સુસ્વાવના દાદા અસલમાં જોઈ તો એમનું નામ પણ છે, ઇતિહાસ પણ છે. જે આપણે વાહોડિયા કુળ એમના એ દાદા છે, માયધમા દાદા, ફૈદમા દાદા, બાપ દીકરો છે. તો એમની દાદા પ્રત્યે એવો ભાવ ને એવી સુરતા ગઈ કે જો આ રિપોર્ટ નોર્મલ આવે તો હું દાદાને ધજા અને એક શ્રીફળ દાદાની પારે ધરીશ. હવે 6-7 દિવસ થયા એટલે રિપોર્ટ આવી ગયો. તો રિપોર્ટ આવ્યો તો થોડો ખરાબ રિપોર્ટ આવ્યો. એટલે ડૉક્ટર પાસે અમે ગયા, હું પોતે ગયો. ત્યાં જઈને સાહેબને રાજકોટ સેન્ચ્યુરી હોસ્પિટલમાં ગયા. એટલે સાહેબે એવું કીધું કે રિપોર્ટ તો થોડો ખરાબ છે, પણ છતાંય હજી તમારે MRI શું કહેવાય આપણે, સીટી સ્કેન, સીટી સ્કેન કરાવવું જોઈએ. તમે સીટી સ્કેનનો રિપોર્ટ કરાવ્યો, એ સાહેબે જોયો તો એ રિપોર્ટ પણ ખરાબ આવ્યો. અને ડૉક્ટર સાહેબે એવું કીધું કે તમારે આનું ઓપરેશન કરાવવું પડશે. એટલે ઓપરેશનનો ખર્ચો ના નહીં તો ઠીક છે,
એને મને કીધો, પણ એમને કીધું એટલે એ ઓપરેશન કરાવવામાં જે આપણો મોઢાનો જે ફેસ આવે એ ઘણો બધો બગડી જાય એમ હતો. ડૉક્ટરે એવું કીધું કે આમાં બહુ મોટું ઓપરેશન આવશે. એટલે આ હતો રિપોર્ટ ને હતું આવું આવ્યું એટલે મારા બાપુને કુદરતી અંદરથી વિચાર થયો કે દાદા જગત બધાયના કામ તમે કરો છો, જગત બધાય જે તમારી માનતા કરે છે એ માનતામાં મારી માનતામાં થોડો ફેર હતો. તો કાંઈ વાંધો નહીં, મેં ધજા અને શ્રીફળ તમારું માયનું, તમારા ઉપર ભાવ રાખ્યો, મારું કામ ન થયું, કાંઈ વાંધો નહીં, જેવા મારા ભાઈ ને જેવા મારા કર્મ. એટલે આવું થોડુંક એને અંતરથી દુઃખ થયું. હવે જો આ વાત એને કોઈને કરી નથી, ત્યાં લગી મને ખુદને પણ વાત નથી કરી. પછી જો દાદા કેવી દયા કરે છે. એટલે ડૉક્ટરે અમને ઓપરેશનની તારીખ આપી. એ તારીખે અમે મારા બાપુને અમે રાજકોટ સેન્ચુરી હોસ્પિટલમાં દાખલ થયા અને સવારે 8 વાગે મેવા સાહેબ અને અન્ય બીજા 12 થી 5 ડૉક્ટરો મારા બાપુજીને અંદર ઓપરેશનમાં લઈ ગયા, પોતાને બેભાન કરી નાખ્યા અને બેભાન કરી અને ઓપરેશન ચાલુ કર્યું. તો ચાલુ કર્યું એટલે એને શું એને અંદર જોવામાં આવ્યું અમને કાંઈ ખબર નથી, પણ ચાલુ ઓપરેશનમાં સાહેબ અમને બહાર બોલાવવા આવ્યા, ભાઈ દલસુખભાઈના જે કોઈ નજીકના સગા હોય, વાલી હોય, અંદર આવો. એટલે અમને તો થોડો ગભરાટ થયો કે ચાલુ ઓપરેશનમાં ડૉક્ટર સાહેબને અંદર બોલાવ્યા તો શું થયું હોય છે. એટલે મેં કીધું ભાઈ હું તો અંદર જોઈ નહીં શકું. પછી અમારા એક મિત્ર છે સોની મહાજન, હેતલભાઈ એનું નામ છે, એટલે એને કીધું તમે જાઓ. એટલે મહાજનભાઈ હેતલકુમાર અંદર થિયેટર રૂમમાં ઓપરેશન રૂમમાં ગયા અને સાહેબે ત્યાં ચાલુ ઓપરેશનમાં બોલાવે જોઈજો. અમે કહીને કે સર્જન ડૉક્ટરના રિપોર્ટ ખોટા થાય, એ તો રિપોર્ટ ખોટા આવે, પણ આ તો સાચો રિપોર્ટ આવેલો હતો એ ખોટો કર્યો, એટલે મારે આ વિડીયો બનાવવો પડે. એટલે સાહેબે એવું કીધું ભાઈ અમે દાદાને બેભાન કર્યા છે, ઓપરેશન ચાલુ છે, થોડી કાપ કૂટાઈ થઈ ગઈ છે, પણ અમે જે વિચાર્યું હતું એવી આ દાદાને તકલીફ કાંઈ છે નહીં, અને અમે જે વિચાર્યું હતું અને જે તમને કીધું હતું એવડું ઓપરેશન આ દાદાને આવશે નહીં, નોર્મલ ઓપરેશન છે અને બારેથી ચામડી લઈને એનું સર્જરી થઈ જાય. હવે તમે વિચાર કરો કે એ આખો ફેસ બગડવાનો હતો અને ઘણું બધું કાઢવાનું કીધું હતું, હંધી હું ચોખવટ નથી કરતો. તો એ ચાલુ ઓપરેશનમાં ડૉક્ટરે એવું કીધું કે આ ઓપરેશન નોર્મલ છે અને જે અમે તમને કીધું હતું એવી દાદાને કાંઈ તકલીફ નથી. આ કહેવા તમને અંદર બોલાવ્યા છે. એટલે અમે તો જો કે બાપા તો ત્યાં બેભાન હતા અને પછી ભાનમાં આવ્યા અને 2-5 કલાક પછી એમને જે આ વાત કરી એટલે તરત એમને યાદ આવી ગયું કે આ જે કાંઈ ઓપરેશન કરવાનું હતું ને અત્યારે સામાન્ય ઓપરેશન આવ્યું, આ માતાજીની દયા તો છે જ, આપણી માતાજીની દયા છે, નાયકની દેવીની દયા છે, ગૌ માતાજીની દયા તો છે, પણ જે મારી સુરતા સુસ્વાવના દાદામાં માહિતમાં પૈદમાં દાદા ઉપર ગઈ હતી તો આ દાદાએ કામ કર્યું છે. તો આવા દાદા હંધાઈના કામ કરે જ છે ને હજી કરે, પણ અંતરથી એવો ભાવ હોય તો હળાહળ કળિયુગમાં સુસ્વાવના દાદા એક જાગતી જોત અને અંતરથી હાથ કરો એટલે સાંભળી જાય છે. તો આ વિડીયો બનાવવાનું કારણ એ જ છે કે મારા બાપુજી દલસુખભાઈ શિવાભાઈનું આવું એને કામ કર્યું. તો બીજું જાજુ કહેતો નથી, થોડુંક એના મુખેથી ખાલી 2-5 શબ્દ તમે સાંભળો. ધજા દેખી અને ધણી સાંભળે, દેવર દેખી ત્યાં દુઃખ મટી જાય. ધજા દેખીને ધણી સાંભળે, દેવર દેખી તો દુઃખ મટી જાય. એવા સુસ્વાવ ના રખા દાદા બ્રાહ્મણી નદીના કાંઠે દાદો પૂજાય. ઈ દાદા રખાની વાત કરું. દાદાના અસંખ્ય પરચા છે. દાદાએ અસંખ્ય માણસોના વાંજિયાઓને દીકરા આપ્યા છે, નિર્ધનિયાને ધન આપ્યા છે અને અમુક માના અટકેલા કામ દાદાએ જઈને ઉકેલી નાખ્યા છે. આવી પુરાવન, આવી સાક્ષી 18 વર્ષ પૂરે છે. પણ મને તો મોટી વાત તો એ લાગી છે કે ગવર્મેન્ટ સરકાર જેને કહેવાય, જેનો બનાવેલો નકશો આ વસ્તુ અહીંયાથી આમ જ બનશે, રોડ અહીંયાથી જ બનશે, પણ દાદાનું મંદિર ન કહ્યું
પછી રોડ રહ્યો ને રોડ ફેરવવો પડ્યો. ઈ પાછો બીજો રોડ બન્યો સાઈડમાં, તો ઈ રોડે ફેરવવો પડ્યો. અને બેયના વચ્ચોવચ્ચ આજે દાદાનું મંદિર છે. અને હું અહીંયા કણે આજે ગયો તો, આ કેટલી તારીખ છે? 30. આજ તારીખ 30 છે. 30 તારીખના રોજ હું અહીંયા આજે ગયો તો અને મેં જઈ અને જોયું. એટલે ખરેખર મિત્રો, દાદા તો ગામો ગામ હોય. એ કોઈ ગામ એવા નથી કે અહીંયા દાદા રખા દાદા નથી, પણ ઈ રખા દાદા બધાય ગામના હશે, બધા દાદા સાચા જ છે, એકેય દાદા ખોટા નથી. પણ આ તો પ્રગટ પીરાણું કહેવાય ભાઈ, પ્રગટ પીરાણું કહેવાય, જાગતી જ્યોત કહેવાય. ધર્મની ધજા એની આજ ફરકે છે અને અહીંયા અસંખ્ય દીકરા દીધેલા છે. આ બધું જોઈને મારું અંતર બહુ ઠર્યું. અને મારી સમાજને મારે તો એટલું કહેવું હોય, હાથ જોડી પગે લાગી, કે જેવા ને તેવા બોલો છો એવા વિડીયા આપે છે, વાદ વિવાદના વિડીયા આવે છે, ન બોલવાનું બોલવાના વિડીયા આવે છે. ભલા માણસો, આપણે દેવી પૂજક છે, આપણે વાઘરી દેવી પૂજક છે, આપણે વડવાના આપણા પુરાવા કેવા પડ્યા છે એ તો તમે પહેલા જુઓ. તો ઈ વડવા આપણા ઈ કેવા કામ કરી ગયા, ઈ કરી ગયા તેથી તો કરી ગયા, પણ આજ આ સમયમાં કરી રહ્યા છે કામ. એનો પ્રગટ પડતો તમે જઈજો સુસવાવ અને જઈ અને જોઈજો. એટલે ઈ સુસવાવના દાદા માધમા પદ્માનો ઈ પારિયો છે ને, મેં તો નક્કી કર્યું, મેં કીધું આ પારિયો બોલે છે, આ પારિયો સાંભળે છે, આ પારિયો જોવે છે. કદાચ દુનિયાના છેડે હોગવની વાટી આપણે હોય ને, અહીંયા દાદાની નજર પોગી જાય છે, અહીંયા દાદાનો આપણા અંતરનો અવાજ રહ્યો ને દાદો સાંભળી જાય છે. આવા હરવા કારના દાદો હોય. ઓલા ભક્તોએ કીધું હોય ને કે કીડીના પગની માલમાં ઝાંઝર હોય ને તો એ મારું નાક છે ને એ સાંભળે છે. એટલે આ દાદાના દર્શન આજે અમે ગયા હતા, ધજા ચડાવવા ગયા હતા અને એ ધજાના દર્શન કર્યા. બીજા ઘણા માણસો અહીંયા આગળ હતા. ધૂપ દેવાનો, દાદાને જમાડવાનો વારાફરતી વારો આવે. આજ અત્યારે આ સમયમાં વારાફરતી વારો આવે. આવું પ્રગટ પીરાણું સુસવા બ્રાહ્મણી નદીના કાંઠે તમે જઈજો. એટલે આથમણા કાંઠે દાદાનું લેજો ફરકે ભાઈ. અને કદાચ તમારું ન થાય એવું કામ હોય, કરની દેવી કદાચ મોઢું મેળી ગયું હોય ને, હું હોય દાદાને યાદ કરજો. એટલે કરની દેવી કદાચ ભલે મોઢું મેળી ગયું હોય તો આ દાદા રહ્યા ને, તમારી દેવી આગળ જઈ અને દલીલ કરે કે ભાઈ રહેવા દે બાપે, એટલે મારું નામ લીધું, આ કામ તો તારે કરવું જ પડશે. દાદા ભેગા રહે અને સારા કાર્ય કરાવે છે. તો બોલો સુસવાઈના રખા દાદાની જય, નાયકની દેવીઓની જય.